સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં। તો આજે આપણે બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઇડલી સંભાર એકદમ અલગ રીતે અને ઓછા શાકભાજીમાં। તો અહીંયા ખૂબ જ ઓછા શાકભાજી મેં લીધા છે, તેમાં ફુલાવર, દૂધી, રીંગણા અને ટમેટાનો ઉપયોગ કર્યો છે। લીંબુ એકદમ ઓપ્શનલ છે, જો આમલી વાપરો તો લીંબુનો યુઝ નથી કરવાનો, તો આમલીથી એકદમ સરસ ટેસ્ટ આવે છે, તે માટે મેં અહીંયા આમલીનો યુઝ કર્યો છે। તો અહીંયા 3 ચમચી તેલ મૂકી અને રાઈ, જીરું તેમજ મેથી, સૂકી મેથીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને તેની સાથે સાઉથ ઇન્ડિયન ટેસ્ટ લાવવા માટે અહીંયા મેં અડદની દાળ ઉમેરી છે 1 મોટી ચમચી। તો વઘારની અંદર અડદની દાળ નાખવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। તો અહીંયા હિંગ નાખી છે મેં અડધી નાની ચમચી અને તેની સાથે મરચાં ઉમેરી અને જે શાકભાજી આપણે લીધા હતા તેની સાથે ટમેટાં અને આદું અને આ રીતે લીમડાના પાન ઉપરથી ઉમેરવાથી તમારો વઘાર એકદમ અલગ ટેસ્ટ આપશે। તો અહીંયા મેં હળદર, ધાણા જીરું 2 ચમચી, 1 ચમચી હળદર અને 2 ચમચી ધાણા જીરું પાવડર નાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। અહીંયા આપણે સંભારની તૈયારી કરીએ છીએ। તો સૌપ્રથમ આપણે સંભાર બનાવવાનો છે। તો અહીંયા લાલ મરચું મેં 1 ચમચી નાખ્યું છે અને તેની સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેર્યો છે। તમે ગરમ મસાલો કોઈ પણ તમારા ટેસ્ટમાં સારો લાગતો હોય તે ઉમેરી શકો છો। તો અહીંયા મેં આ રીતે હું જે વાપરું છું તે ગરમ મસાલો ઉમેરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી અને 1 ગ્લાસ પાણી ઉમેરી અને તેને 1 વિસલ લગાવી લેવાની છે। એકદમ ઇઝી રેસીપી છે અને ઝડપથી આ રીતે કુકરમાં બની જાય છે સંભાર। તો તુરની દાળ મેં છે તે બાફીને રાખી છે, તુવેરની દાળ, અને અહીંયા 1 વિસલ લાગે અને કુકર ઠરે ત્યાં સુધીમાં મેં મોટું ઊંડું તપેલું લઈ લીધું છે અને તેની અંદર તળિયું ડૂબે તેટલું પાણી નાખી દીધું છે। તો પાણી ગરમ થાય છે, કુકરમાં વિસલ લાગે છે ત્યાં અહીંયા મારે તુવેરની દાળ બફાઈને રેડી છે અને તેની સાથે ખીરું મેં 8થી 10 કલાક આથો આવવા માટે રાખી દીધું હતું। તો આવી રીતે ખીરું પણ આથો આવી એકદમ સરસ રેડી થઈ ગયું છે, તેમાં સારા એવા બબલ્સ આવી ગયા છે અને સરસ એવી જાળી પડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો ખીરાની થિકનેસ આવી રાખવાની છે। તો તમારે જેટલું પ્રમાણમાં ઇડલી અત્યારે ઉતારવાની હોય તેટલું આપણે અલગ લઈ અને તેમાં મીઠું અને સોડાખાર ઉમેરી દેવાનું છે, બધામાં એકસાથે ઉમેરવો નહીં। તો અહીંયા હું પહેલાં તપેલામાં જેટલું સમાશે તેટલું મેં અહીંયા ખીરું લઈ લીધું છે અને મીઠું મેં નાખ્યું છે પણ બતાવવાનું રહી ગયું છે, સાથે અડધી ચમચી સોડાખાર ઉમેરેલો છે જે ખમણ ઢોકળા વગેરેમાં ઉમેરીએ તે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયું આપણું ખીરું। તો આ રીતે સરસ ફૂલે અને એકદમ બબલ્સ આવે તો સમજી લેવાનું કે તમારી ઇડલી એકદમ સોફ્ટ એવી ઉતરવાની છે। તો અહીંયા મેં આ પ્રમાણેની નાની ડીશ લઈ લીધી છે। ઉનાળામાં ઝટપટ આપણે ફ્રી થઈ જવું હોય અથવા તો ગમે તે સિઝનમાં રસોડામાંથી જલ્દી ફ્રી થવું હોય તો ઇડલીનો શેપ તો કોઈ પણ હોય તે સ્વાદમાં બેસ્ટ હોવી જોઈએ। તો બસ આ રીતે ડીશ લઈ લેવાની છે। આ એકદમ યુનિક આઈડિયા છે, આ રીતે ટ્રાય કરજો, તમારો એકદમ સંભાર પણ ટેસ્ટી બનશે અને તમે ફ્રી પણ જલ્દી થઈ જશો। તો આ રીતે બધી નાની ડીશને લઈ અને તેને ઓઇલથી સારી એવી ગ્રીસ કરી અને તેમાં બેટર ઉમેરી દીધું છે। અડધી ડીશ તમારે ભરવાની, જેથી ફૂલે તેને ફૂલવા માટે જગ્યા હોવી જોઈએ। તો આ રીતે ઉપરથી 2 આવી રીતે સ્ટીક મૂકું છું, તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે અત્યારે વાપરી શકો છો। તો આ રીતે સ્ટીકમાં રાખી બબ્બે અને તેની ઉપર આ રીતે ડીશ જેટલી અંદર તપેલામાં સમાય તેટલી આપણે રાખી દેવાની છે, કોઈ જ વાંધો નહીં આવે, એકદમ સરસ આસાનીથી 10થી 12 મિનિટની અંદર જ આપણી ઇડલી તૈયાર થઈ જશે। તો અહીંયા સંભારનું કુકર આપણે જોઈ લઈએ તો તે ઠરી ગયું છે અને અંદર સંભાર એકદમ 80% કૂક થઈ ગયેલો છે આપણો, શાકભાજી સોરી। તો અહીંયા તુવેરની દાળ મેં અહીંયા બાફીને રાખી હતી, તેમાં પાણી એક્સ્ટ્રા નથી નાખ્યું। તો હવે જેટલી આપણી તુવેરની દાળ ઉમેરી છે તેટલા જ પ્રમાણમાં 9 શેકું પાણી ઉમેરવાનું છે। તો અહીંયા બધું પાણી હું ઉમેરી દઉં છું। તો તમને શરૂઆતમાં પાતળો લાગશે સંભાર, પણ 10 મિનિટ આપણે ધીમા ગેસે આને પાકવા દેવાનો છે, ઉકળવા દેવાનો છે, તો એક રસ અને એકદમ સરસ એવો બનીને તૈયાર થઈ જશે। તો અહીંયા 2 થી 3 આંબલીના પલ્પને મેં અગાઉ પલાળીને રાખી હતી અને પલ્પ મેં નાખી દીધી છે મસળીને અંદર। તેની સાથે અહીંયા 1 ચમચી જેટલી ખાંડ બેલેન્સ કરવા માટે, સ્વાદને ગળ્યો કે ખાટો નથી બનાવવાનો, બસ ખાલી સ્વાદ પૂરતી જ ઉમેરવાની છે। અને તેની સાથે અહીંયા 1 મોટી ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી ચોપરમાં અહીંયા ઉમેરી દીધી છે। તો 10 મિનિટ પછી આપણો એકદમ સંભાર ઉકળીને રેડી થઈ ગયો છે। હવે તેનો વઘાર કરી લેવાનો છે।
તો અહીંયા મેં વઘાર માટે ઘી લીધું છે. આપણે પહેલાં તો શાકભાજી કૂક કર્યા ત્યારે વઘાર કર્યો જ હતો, પણ આ ફરી વખત રાઈ, તજ, લવિંગ અને સૂકું લાલ મરચાંને કટકા કરી અહીંયા મેં લીધા છે આવી રીતે. તો આ વઘાર એકદમ સ્પેશિયલ છે, તેનાથી ટેસ્ટ બમણો થઈ જશે. તો અહીંયા મેં આ રીતે વઘાર ઉમેરી દીધો છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો છે ને. એક વખત આ રીતે ટ્રાય કરશો તો આ જ રીતે બનાવશો, પાક્કું છે. તો બસ અહીંયા ઇડલી પણ આપણી સરસ એવી ચડી ગઈ છે. જુઓ તો આ રીતે સાફ આવે જ્યારે છરી કે સ્ટીક, તમે કોઈ પણ ચેક કરો તો ખ્યાલ આવી જશે કે એકદમ સરસ પાકી ગઈ છે આપણી ઇડલી, કાચી નથી રહી અંદર સુધી. તો ઇડલી આપણી સરસ ચડી ગઈ છે અને તેને મેં આવી રીતે બહાર કાઢી લીધી છે. બહુ જ સાચવીને કાઢવી, દાજી ન જાય તેનું ધ્યાન રાખવું. તો અહીંયા આ રીતે મેં બહાર કાઢીને જોયું તો એકદમ સરસ એવી સોફ્ટ આપણી ઇડલી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો. કોઈ પણ નાના વાસણમાં કે મોટા વાસણમાં તમે રાખો, સ્વાદ તો એ જ આવવાનો છે. તો બસ આપણે આ રીતે કટ કરી લેવાની. તો અંદર તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને એકદમ સ્પોન્જી આપણી ઇડલી બની ગઈ છે. તો એક વખત તો જરૂરથી આ રીતે બનાવવાની ટ્રાય કરજો. તો મને તો આ બહુ જ ગમ્યો આઈડિયા. હું એટલી ફટાફટ ફ્રી થઈ ગઈ અને ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ હતો. તો આ રીતે બાળકોને અને મોટાને બધાને ખૂબ જ ભાવવાનો છે, 100%. તો હવે તેને સર્વ કરી દઈએ. તો વચ્ચેથી આ રીતે કટ લગાવી લેવાનો, જેથી થોડી નાની વધારે થઈ જાય ઇડલી. તો એક જ વારમાં આખા ફેમિલી માટે ફટાફટ તૈયાર થઈ જતી ઇડલી સંભારની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ખૂબને ખૂબ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 90% લોકો મારો વિડીયો જુએ છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.